બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ મહાનગરપાલિકા કોર્પોરેશન ખાતે કોન્ફરન્સ હોલ ખાતે વેપારીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પાનીગેટ, અલમાસ માર્કેટ, મદાર માર્કેટ, સયાજીગંજ, અલંકાર જેવા વિસ્તારના અનેક વેપારીઓની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેશન ફાયર સેફ્ટીના ઓફિસરશ્રીઓએ વેપારીઓને બાહેધરી આપી સમજણ આપવામાં આવી હતી કે અમારે આટલા ડોક્યુમેન્ટ જોઈશે, છતાં તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ છે તે જમા કરાવવા સમજણ સાથે અપીલ કરવામાં આવી હતી, જેમાં અલમાસ માર્કેટ અને મદાર માર્કેટના વેપારીઓ દ્વારા ખુશીથી નિર્ણય લેવામાં આવ્યું હતું। અંતે કોર્પોરેશનના અધિકારીશ્રીઓએ વેપારીઓને જણાવ્યું હતું કે વહેલી તકે દુકાનોની સીલ ખોલી આપીશું અને વેપાર ધંધા ચાલુ થશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। તમને ત્યારનો એ જ કહી રહ્યો છું કે તમારા ડોક્યુમેન્ટ જલ્દી પડશે। કોમ્પિટન્ટ ઓથોરિટી કાલે નિર્ણય લેશે એવું કીધું। તમે અત્યારે કાગળ આપતો ને આને ખોલવા નહીં આવી શકે। મેં તમને અત્યારે કીધું સિસ્ટમ એક જ જગ્યાએ ફાયર માટે અલગ ફાયર ઓફિસમાં જવાનું, પીડીઓ માટે પીડીઓ ડિપાર્ટમેન્ટ જવાનું એવું નથી। એક જ કામ ચાલુ થઈ ગયું ઓલરેડી વર્ક ઓર્ડર હમણાં ઓપન કરી આપશે। પીડીઓ માટે ચેક કરી જોવા મળ્યું છે પણ એક મિનિટનો કામ કરે છે તો એક પ્રોસેસ ચાલુ થઈ ગયો છે। સમય મર્યાદા સુધી તમે રાહ જુઓ। टीडीओ साहब से फायर ब्रिगेड ने इंचार्ज तरफ से हमने इन्वाइट करेला। તમારી જે કંઈ પણ રજૂઆત છે એ રજૂઆત માટે તે એમને અમારો જે પ્રોબ્લેમ છે એ પણ બતાવવા માટે એમને બોલાયેલો। એમને ઘણો સારો સાથ સહકાર આપેલો છે। સાહેબે રજૂઆતમાં કીધું છે કે ભાઈ તમને હમણાં ડાયરેક્ટ સીલિંગ પ્રક્રિયા હમણાં કરીશું નહીં, તમે જે જરૂરત પેપર છે એ તો ફાયર એનઓસી માટે જે લાગતા પેપર છે એ રજૂ કરવા માટે કીધું છે। પછી તમારે પીયુ સર્ટિફિકેટ માટે એમને રાહત આપી છે કે ભાઈ તમારી પાસે જેટલા હમણાં અવેલેબલ પેપર છે એટલા રજૂ કરો, એના ઉપર અમે તમને રાહત આપીશું અને આગળ કાર્યવાહી કરીશું। એક હિસાબે મીટિંગ ઉભેરા પણ કરી રહ્યા છે, કોઈ મોજ મસ્તી કરી રહ્યા છો ને એવી કઈ વાત છે? ના, એ બધું એ ઠીક છે। હવે એ બધું એમાં જબાન છે માણસની, એ તો લપસી શકે છે। એમને કહેવાનો ઇન્ટેન્સ અલગ હતો। એમની વસ્તુ એવું છે કે તમે અત્યાર સુધી તમે કમાયા છો, તમે ધંધો કર્યો છે, રોજી રોજગાર મેળવી છે, એ બધું કર્યું છે। હવે તમારે જે ભરપાઈ કરવાનું છે એના માટે તમારે સાથ સહકાર આપવો પડશે। એનો મતલબ એવો છે। હવે ઠીક છે, હવે માણસ છે એવું કહે કે 2-3 દિવસમાં તમે રજૂ કરી આપો એમને, ને એકાદ અઠવાડિયા સુધી પણ એ લોકો ચલાવી લેશે। ભલે 2-3 દિવસ કીધું છે પણ એકાદ અઠવાડિયા સુધી પેપર ચલાવી લેશે। આપણે અલંકાર ટોકીજના હતા, પછી પાછળ વાળી તરફથી હતા, અહીંયા માંડવી પાનીગેટ રાવપુરા જેટલા પણ એટલે દુકાનોને કોમ્પ્લેક્સ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ વાળા છે, એ બધાને ઇન્વાઇટ કરેલા। પ્લસ સિદ્ધિ ટાવર ને ટ્યુશન ક્લાસીસ વાળા, સ્કૂલ વાળા પણ આવ્યા હતા, એ બધાને બોલાયા હતા। મારું નામ રફીક સૈયદ છે। કાર્યવાહી કાલ બપોર પછી કરવાની કીધું છે। આજે કોઈ કાર્યવાહી થઈ નહીં। અમને અમદાવાદ ગયા છે કમિશનર સાહેબ, પેલા ગુજરાતના કમિશનર સાહેબને વધારે જમા કર્યા છે। ત્યાં શું નિર્ણય આવે છે એના પછી બધું કાલ બપોર પછી નિર્ણય આવશે સાહેબ। કયા માર્કેટ મદાર માર્કેટ, અલમાસ માર્કેટ અમે સાથે પાર્કિંગ સુવિધા કેવી હવે જે છે કઈ વાત છે કે નીચે સાહેબાનું બની છે એ બધી પાર્કિંગમાં બની છે એવી મારા બિલ્ડર સાથે બધી વાત થઈ છે। એ પાછું અમારા જે બિલ્ડર છે મદાર માર્કેટના બિલ્ડર એ તો કપડેસરમાં પૂછી ગયા છે સાહેબ, બરાબર। એના નકશો પણ છે નહીં અમારી પાસે, એટલે અમે એમની પાસે કહીશું, અમે અમારી પાસે રજા કીધી છે એના ઉપરથી અમે કહીશું તમે અમને આગળ ડોક્યુમેન્ટ કાઢી આપો, પછી આગળ કાર્યવાહી કરીશું। આસિફ સિરાજ, થેન્ક યુ। પાલિકા તરફથી ફાયર તરફથી શું સુધારો? એમના જેટલા પણ પ્રશ્નો હતા, ખાસ કરીને ફાયર વિભાગના પ્રશ્નો અને તમામના મૂંઝવણોના પ્રશ્નોના મેં અમારા વિભાગ દ્વારા
સમજણ આપી છે અને જેટલા પણ વેપારીઓ આવ્યા હતા ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા એમને સહકાર છે જ, અમે એમની સાથે જ છીએ, પરંતુ એના જરૂરી જેટલા પુરાવા હોય છે, જે દસ્તાવેજ હોય છે, ડોક્યુમેન્ટ, એ જ એમને સમજણ આપી અને સાથે સાથે જેને લાગુ પડતું હોય ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, એમાં શું લાગુ પડે, લઘુત્તમ શું નાખવાનો, એ વિષય પણ ઊંડાણપૂર્વક સમજણ આપી છે. એટલે આજની મિટિંગમાં લગભગ જેટલા લોકો જે આ વિષય સાથે ખાસ કરીને ફાયરના વિભાગ સાથે જે જોડાયેલા હતા એમને તો ખૂબ જ સારી સલાહ આપી છે. તેમ છતાં અત્યારે ખંડેરાવ માર્કેટમાં અમે વન વિન્ડો બેઠા છીએ. હજી પણ જે વેપારી કે કોઈ જેને સીલ થયું છે એ લોકોને અમે સમજણ આપવા માટે, સાચી દિશા આપવા માટે અને વધુમાં વધુ શું મદદ કરી શકે માટે અમે અહીંયા બેઠા છીએ. ઘણા બધા કેસમાં આવું જોવા મળ્યું છે કે ફાયર સેફટી લાગેલી છે, એનઓસી માટે ધરમ ધક્કા ખાઈ ખાઈને વેપારીઓ થાકી ગયા, છેલ્લા એ લોકોને એનઓસી તો ના મળી, જે ફાયર બ્રિગેડ આવીને સીલ કરી દે છે. ઘણી જગ્યાએ આવી પણ વસ્તુ જોવા મળી. એ વિષયમાં તમે કઈ વિચાર? ના, તમારા જે પ્રશ્નો છે થોડા અધૂરા છે. વ્યક્તિગત ક્યાંક ને ક્યાંક કઈ ઇસ્યુ હશે, બિલ્ડિંગમાં ક્યાંક કોઈ બીયુ પરમિશન નહીં હશે, ક્યાંક ફાયર એનઓસી નહીં હશે, અથવા જ્યાં ફાયરના સુવિધાઓ હશે તો બંધ હાલતમાં હશે યા જર્જરિત હશે. ક્યાંક ને ક્યાંક ફાયર ડિપાર્ટમેન્ટ હંમેશા લાઈફ સેફટી ઉપર વાત કરે છે, જીવન સુરક્ષા ઉપર વાત કરે છે અને જીવન સુરક્ષાના સંબંધિત જે પણ ફાયરના સાધનો જે છે, ઉપકરણો જે છે, એ તંદુરસ્ત અવસ્થામાં ના હોય અથવા નથી વસાવ્યા તો જ એ કાર્યવાહી કરવામાં આવી હશે. બાકી અને એ વિષય પર આજે મીટિંગ પણ રાખીને સમજણ આપી. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.